આપણી ચેનલ દેવ ઓળેદરા 13 નંબર છે, જોજો બધાને થોડો ઘણો સપોર્ટ કરજો. આપણે અડધી કલાક કામ રાત રોકાવની મારા છે તાબરિયા હે તમે બધાય. હાલો મારા પ્રિય ગુજરાતી, કેમ છો બધા? મજામાં ને? તો મિત્રો સરસ મજાના વિડીયોની શરૂઆત કરીએ. પેલા બધાને રામ રામ, સીતારામ, જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ હરકુલ. ફ્રેન્ડ, જેમ તમે થંબનેલની અંદર જોયું કે હમણાં આપણે ટ્રાવેલિંગ કરતા આવા મીટઅપો અને સંમેલનો વધારે કરતા હોય, કેમ કે હમણાં નજીકની અંદર આવા ઘણા બધા મીટઅપોની અંદર આપણે જવાનું થાય અથવા તો ઇન્વિટેશન આવે તો ખરેખર આવવું પડે. પણ આજે મોઢવાડા ગામે લીરબાઈમાના સાનિધ્યમાં સરસ મજાનું સર્વ જ્ઞાતિનું સોશિયલ મીડિયાનું મહાસંમેલન છે, એની અંદર પણ આપણે જવાનો મોકો મળ્યો છે. ઘણા બધા સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ઘણા બધા ક્રિએટરો પણ આવ્યા છે, ઘણા નવા ચહેરા આવ્યા છે, બધારે મળીશું અને ખરેખર આમાં બહુ મજા આવવાની છે સંમેલનમાં. વિડીયો સાથે જોડાયેલ રહેજો. આપણો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ઉપરથી જોતા હોય આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારો થોડોક પણ ટાઈમ વેસ્ટ કરવા વગર ચાલો ફટાફટ અંદર જઈએ. તો મિત્રો, આવું કંઈક સરસ મજાનું મહાસંમેલન છે ક્રિએટરોનું. તમે જોઈ શકો છો બધા ક્રિએટરો આવીને બેસી ગયા છે અને ધીરે ધીરે આગળ બધા કાર્યક્રમો થશે એમ બધું તમને ચાલો બતાવીએ. તો મિત્રો, શરૂઆતમાં બધા યુટ્યુબરોએ પોતપોતાનો પરિચય આપ્યો ને થોડું ઘણું બધા પોતાના વિશે બોલ્યા. અને હવે જે કંઈ મેર સમાજના નાના નાના બાળકો છે એ સરસ મજાનો મણિયારો રાસ લઈને આવે છે, તો એ જોઈએ. ખરેખર બહુ મજા. તમે જોઈ શકો છો એકદમ તૈયારી છે રાસની. તો મિત્રો, તમે જોઈ શકો છો ઘણા બધા યુટ્યુબર મિત્રો આવી ગયા છે અને આમ તમે જોઈ શકો છો ઘણી બધી માત્રામાં ટ્રાફિક પણ છે, કેમ કે આજે બીચ છે એના હિસાબે ઘણી ટ્રાફિક છે. અને બાળકોએ સરસ મજાનો મણિયારો રાસ છે એ પૂર્ણ કર્યો છે. હવે આગળ ચાલો જોઈએ. તો મિત્રો, આવી રીતના કંઈક ગિફ્ટ અને એવોર્ડ હતા એ બધા ક્રિએટર મિત્રોને આપવાના હતા અને અમીરભાઈનું સિલ્વર પ્લે બટન આવી ગયું જુઓ. અને મિત્રો, પછી નાથાભાઈ ઓળેદરાના ધર્મપત્ની પુષ્પાબેનના હાથે મારું સન્માન કરવામાં આવ્યું જુઓ. તો મિત્રો, મોઢવાડામાં લીરબાઈમાનું મંદિર કંઈક આવી રીતના છે જુઓ. અને અંદર આપણે બધા હારે મળી અને લીરબાઈમાના દર્શન કરી લે. તમે જોઈ શકો છો લીરબાઈમાની મૂર્તિ છે અને બીજી પણ 2-3 મૂર્તિ છે. આપણને બહુ આઈડિયો નથી, કદાચ એક રામાપીરની મૂર્તિ છે. અને તમને જો આ બધી મૂર્તિ વિશે નામ ખબર હોય તો જરાક કોમેન્ટ કરી નાખજો. તો અનિલભાઈ, એટલી ભૂખ લાગી, વિડીયો કઈ બોલાવતા નથી. બહુ ભૂખ લાગી, ભૂખ બહુ લાગી. વિડીયો નથી ઉતારવો અત્યારે કઈ નહીં. જો તો સરસ મજાનું જમવાની અંદર ભજીયા, ચટણી, બુંદી, શાક, પૂરી, ભૂંગરા, દાળ ભાત, દૂધ ને છાશ. સરસ મજાનું જમવાનું છે. તો અત્યારે ફાઇનલી બહુ લાગ્યું. ચલો ફાઇનલી છોકરાનો પ્રસાદ લેવાનું છે. આજે પ્રસાદ પણ છે એના હિસાબે ઘણી બધી ટ્રાફિક છે. મોઢવાડા સરસ મજાની મીટઅપ કરી અને લીરબાઈમાના મંદિરે દર્શન કર્યા, જમ્યું અને ખાસ તો એવોર્ડ ને બધું મળી ગયું. તમે જોયું આગળ. પણ એવોર્ડ ક્યાં? એવોર્ડ સ્કૂટીમાં ઓલું ખોલાય તો ખરી ને કામ છે તો ખબર પડે. ત્યાંથી એવોર્ડ બધું મળી ગયું અને પછી ત્યાં તો ઘણું બધી મોટી મીટિંગ હતી. કા પટેલ? ઘણું બધી મોટું આજ બીજના હિસાબે જાજા માણસો હતા, ઘણી મોટી મીટિંગ હતી. પણ અમારે અહીંથી લગભગ 8 કિલોમીટર પોરબંદર અને પાછું ત્યાંથી મોઢવાડા ચાલી.
એટલે 100 કિલોમીટર જવું છે. માધુપુર જવામાં જે ઘણો ટાઈમ લાગે એટલે અમે અહીંયાથી નીકળી ગયા ને નીકળી અને એક અમારા ભાઈબંધ કહો તો ભાઈબંધ ને ભાઈ કહો તો ભાઈ, કેમ છો દેવભાઈ? મજામાં? બસ મજામાં ભાઈ. તો ખાસ આજનો દિવસ તો દેવભાઈના નામે છે. કારણ કે ખાસી દિવસ છે ને કેમ કે દેવભાઈ લેવા આવ્યા બસ સ્ટેન્ડે, અહીંની ઘરે બેઠા, ચા પાણી પીધા. શું છે બાકી એ મજા? એનું તો ઠીક, એને હું પૂછો ઈ તમારા ભાઈ છે, અમારી માસીનો માસીનો સ્વભાવ કેવો નહીં. લાગ્યો? દેવભાઈ તમારી ખાલી ચેનલ વિશે કહી દે ને થોડુંક. બસ આપણી ચેનલ દેવ વડોદરા 13 નંબર છે. જોજો બધાને થોડો ઘણો સપોર્ટ કરજો આપણે. હમ. તો જો ભાઈ મારા વ્યુઅર્સ છે ને બધાને, એને એક ખાલી રિક્વેસ્ટ કરું કે દેવભાઈ સરસ મજાના ફેમિલીના બ્લોગ બનાવે. હજી શરૂઆત કરી છે તો બધાને સપોર્ટ કરજો. દેવ વડોદરા ને, દેવ વડોદરા નામની યુટ્યુબમાં ચેનલ છે, દેવ વડોદરા 13 નામની, એને સપોર્ટ કરજો. એનું ડિસ્પ્લેમાં મેન્શન કરી દે. ખાસ જો આ મહેમાન આનો પછી રાઉન્ડ લેશે. કેમ છો? મજામાં? સીતારામ. જય માતાજી, જય વસરાજ, દયારામ, સીતારામ ને રામ રામ. કેમ છો? મજામાં? બસ મોજ મોજ, દાદાની દયા, માતાજીની દયા. આજે અમે છે ને નક્કી કર્યું હતું રાણીબેન અને બધાએ કે દેવભાઈ અમારે યારે આવ્યા. આજે હું નક્કી કર્યું હતું કે કલાક અડધી કલાક તમારે ઘરે રોકાવું છે. અડધી કલાક કામ રાત રોકાવની મારા છે તાપરિયા હે તમે બધાય. મને ક્યારનો દેવભાઈ કહે કે આજની રાત રોકાવ, તમને કપડાનો મેળ કરી દઈ કે નવા લઈ આવીએ. ક્યારના કહે મને આજની રાત રોકાઈ જજો. મારે ઘેર મહેમાન તો ભગવાન પરમાણે કહેવાય. આજ મહેમાન થઈને મારે ઘેર રોકાજો. રાણી પછી આ મારે જમાઈ છે, રાણી મારા વડોદરાની દીકરી મારી દીકરી છે, પછી આ જમાઈ છે મારો ને ઈ પણ મારો દીકરો જ છે ને દેવ વડોદરા તમારો દીકરો છે. બધાય મારા ટાબરિયા જ છે. રોકાવ, મોજ કરો, ચીકાટી કરવી, જોવા જાવ ને આનંદ કિલોડ કરો ને વારંવાર મારે ઘેર આવજો. તમે કઈક યુટ્યુબ ની અંદર દેવભાઈ તમે જ કામ કરો ને? મા દીકરો મા દીકરો, મમ્મી દીકરો ચેનલ વિશે તો કયો થોડુંક. શું કે કઈ રીતે? હા, ચેનલ વિશે તો જો આ ઠીક ઠીક ઈ અમારા પજા જઈએ. ના 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 દેવ વડોદરા 13 નંબર. આ બધા સબસ્ક્રાઇબ, ફોલો, લાઈક કરજો. મને તો જાજુ બોલતા નતા આવડતું, એટલે આમ વાંચતા માખું. તમે તમારી ચેનલ ઉપર આમ આખો ડેલી લાઈફ મૂકો કે હું મૂકો? લાઈફ એટલે એમાં જો જમવાનું હોય તો મમ્મી રસોઈ બનાવતા હોય, જમતા હોય તો ઈ વિડિયો આવતા હોય, પછી અમારા દેવભાઈ કે ફરવા કે ગયા હોય તો ઈ વિડિયો આવતા હોય, વધારે પૂરતા ઘરના વિડિયો, ફેમિલી વિડિયો વધારે આવતા હોય કે ખાવાનું બનાવ્યું, રાંધ્યું, આ તે હું કાઈ દેશી ખાવાનું ના? અમારું દેશી ટૂંકમાં દેશી જ આવતો હોય વિડિયો, જે મારા આવે ને ઈ ડિલીટ ના આવતા હોય કઈ ભાઈ. તો જો રાણીબેને રિક્વેસ્ટ કરે કે દેવભાઈની ચેનલ છે દેવ વડોદરા 13 ને, એને બધાય તાકાતથી સબસ્ક્રાઇબ કરજો. બરાબર? તાકાતથી ફોલો કરતા તાકાતથી ફોલો કરજો. તમે આગળ લ્યો તો જ લે હકો, બાકી પબ્લિક પાસે જ છે. અમે એમને આગળ ન આવીએ, તમારા આશીર્વાદ થી આગળ આવીએ. દેવ વડોદરા 13 નંબર ઈ રાણીનો ભાઈ જ છે. રાણી વડોદરા. રાણી વડોદરા ને દેવ વડોદરા ઈ ભાઈ જ છે રાણીનો. તમે એની બધી વાતની મદદ કરજો તો તમારી મદદથી તમે આગળ આવે. સારી ભાઈ જાઓ. હા, મને વાત કરી હતી કે અમે ઝીંકા હતા તે ભેગા રહેતા અને બધી વાત કરતા હતા અમને. કા બહુ મજા આવતી. એટલે આ ભેગા રહેતા તે છે ને નજીક જ છે ને? કઈ હા, નજીક જ છે. એટલે મારો મગજ ખાવા આવે. હા, એની માનું જ ઘર કહેવાય ને. હું મોહી એની માં જ ને માસી મોહી, માં કે મોહી ગમે એ કહે. કાકા થાય આમ તો જો કે ભગાઈ થાય બધે આય નહીં એટલે ભગાના લીધે જ ખબર છે તો દિલીપ રવિ ગમે ઈ ઘેર આવે ને મારા બા ભેરી જ જાય મને હા, કે જોરા કાંઈ અમે કે બાંધીને રોતા હતા. જોવાતા નહીં બાકી રોટલા શાક ને દેશી ખાવું હોય તો અમારે ઘેર આવજો. ના, રીંગણાનું ના, શાક ને તમારે રોટલો કેવું ટીકાટી લાગે? બનાવીશું દેશી ખાવાનું. મહેશભાઈ નહીં ને જાડો મોટો વિડીયો અમે દે પણ તમે આમાં ધ્યાન દીજો. એટલે રાણીજી આગળ આવી, દેવ વડોદરા પણ એને પાછળ આગળ આવે છે. એનો ભાઈ છે, કાંઈ બે બિન ભાઈ અમે છે. તમારે અહીંયા પોરબંદર ની અંદર ઘણા ભાઈબંધો વિડીયો જોતા હોય તો આવતા હોય તો જ્યાં રસ્તામાં જ ઘર છે. કયો એરિયા કે ભાઈ? આ બોખીરા બોખીરા રસ્તામાં દેવભાઈ નું ઘર છે. મુલાકાત લેજો. ચા પાણી પીજો. બાયપાસ રોડ ખાડી કાંઠે ને સંતોકબેન ના બંગલાની પાછળ ખાડી કાંઠે. ચા આ પાણી મારું પીવા આવજો ખાલી. કાં ક્યારેક ચા પાણી રોટલા ખવાય તો હા, શું રોટલા છે? ખવાય. મેર ભાઈ થોડા કોઈ દે હટે. રોટલે મોટા હોય મેર. અરે વિમાન કાથી હોટેલ શું કે? બસ આપણે આ તો એડિટિંગ હાલે. તમે દિયો બસ ભાઈ ઓય ભાઈ દિયો આ જો ભાઈ આ કેવા માણસ છે. કઈ અહીંયા જ્યારે વિડીયો ઉતારીને એડિટિંગ જ કરતા હોય. એડિટિંગ મારે જ કરવું પડે બીજું આ શું કરે? હે ઈ ક્યારેક વ્લોગ કરે બાકી મારે રીલ તો એડિટ મારે જ કરવી. આજ તું કે મારા હરાન તેરા બીજા હરાન તેરા બેડી ને આવ્યો. આજ તું ઉંદરિયા પાડવા. મહેશભાઈ તમે બાદણું કરાયું હો અમારા ઘરમાં ખાઈ ન થતા હોય બાદણું તો કરાયું હોય લગભગ બાદો. 2-3 દી બાદો. હું એડિટ નથી કરતી વ્લોગ રીલ પાછો પાછો કોણ એડિટ કોણ કરે આગળ તમે ભાઈ એમ એટલે નથી રીલ મેં કરું તમે પહેલા એમ નથી કીધું. તમે એમ કીધું કે એડિટિંગ કરતી જ ને હું કરા. ઈ રીલો એડિટ પ્રમોશન ની રીલ ને સાદી રીલ એડિટ ઈ કરે ને લોગો એડિટ હું કરું
સમજણ બાંધવું ને રહેવા દે, હાજે રમવાય નહીં લે છે પછી એક રોડ પાસે રંધે લગાડ્યો હવે મહેશ કાંઈ ભાઈ વાંધો નહીં. તો જો બધાએ સરસ મજાની હવામાન કરી બેઠા થોડીક વાર ને હવે લગભગ ઘેરે જવાની તૈયારી છે કેમ કે 5-6 વાગી ગયા. આજે હવે રોકાવાનો આગ્રહ કરે પણ કામ કેટલું બધું છે. તમારી વાત બધી સાચી પણ કામ કેટલું બધી છે ને એની વાત અરે હું કાયમ અહીંયા આવે હું કેટલા દી થાય 6 દી છે પોરબંદર માં કાંઈ એમ પોરબંદર આવે પછી ક્યારેક જાય કોઈ કલાક 1.5 કલાક રોકાણા મજા આવી ચા પાણી બધો આશરો આપ્યો અને ખાસ હાલો આજે આ વિડીયોમાં એટલું જ મળીશું સરસ મજા નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય માતાજી, જય વચન.